રાજકોટમાં વેપારીને ડિજિટલ અરેસ્ટ કરાયો। વેપારી પાસેથી 5.35 લાખ રૂપિયા પડાવ્યાનો આરોપ છે અને પોલીસે હાલ તો 5 આરોપીઓને ઝડપી લીધા છે। વેપારી પ્રવીણ ઉઘાડે આ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પોલીસે તપાસ કરી કુલ 5 આરોપીઓને ઝડપી લીધા છે। પ્રવીણભાઈ ઉંધાડ નામના એક વ્યક્તિ દ્વારા તેઓને ડિજિટલ અરેસ્ટ કરી તેમની પાસેથી 5,35,000 જેટલા રૂપિયા જે છે એ પડાવી લેવા માટેનું એક આખું ષડયંત્ર થયું હતું। તો એમણે આજે ફરિયાદ કરી, તેના ધ્યાનમાં રાખીને તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ત્યારે ધ્યાન પર આવ્યું હતું કે આસિસ્ટન્ટ ડિરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેના નામથી એક વ્યક્તિએ ફોન કરીને અને આ જે આપણા ફરિયાદી છે તેઓના સિમ કાર્ડનો દુરુપયોગ થયેલ છે અને એ સિમ કાર્ડ જે છે તેનાથી એક કેનરા બેંકની અંદર બેંક એકાઉન્ટ ખોલેલું છે અને તેની અંદર ખૂબ બધા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થયેલા છે તેવી એક ધાક ધમકી અને ડર ઊભો કરીને તેઓને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા અને તેમની પાસેથી આ પૈસા પડાવવામાં આવ્યા હતા।